પંજાબની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ અમદાવાદમાં ગુજરાત આપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી યોજાઈ હતી। કાર્યકરોએ ઢોલના તાલે નાચી, ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। નેતાઓએ પંજાબના મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકોએ કામના રાજકારણ પર વિશ્વાસ મૂક્યો છે। પક્ષના નેતાઓએ દાવો કર્યો છે કે આ ચૂંટણીમાં આપે 50% કરતાં વધુ બેઠકો જીતી છે, જ્યારે બાકીની બેઠકો કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષોને મળી છે। સાથે જ તેઓએ કહ્યું કે પંજાબની અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આપના ઉમેદવારો મેયર બનશે। નેતાઓએ આ જીતનો શ્રેય શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણ ક્ષેત્રે પંજાબ સરકારના કાર્યને આપ્યો છે। ગુજરાત આપ પ્રમુખે કહ્યું કે પંજાબની જેમ ગુજરાતમાં પણ લોકો ટેકો આપશે તો રાજ્યના વિકાસમાં મોટો ફેરફાર આવી શકે છે। બિલકુલ, આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની છે, લગભગ 4 વર્ષ અને 2 મહિના જેવું થવા જઈ રહ્યું છે, અને એમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, અર્બન અને સેમી અર્બનની ચૂંટણી, એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલજી, ભગવત માન સાહેબની જોડીએ કમાલ કરી દીધી છે। પંજાબ વાસીઓએ જ્યારે વિધાનસભાની ચૂંટણીને હજુ 8 મહિના જેટલી વાર છે, 8-9 મહિના જેટલી, એ પહેલા જ પંજાબ વાસીઓએ કામની રાજનીતિ ઉપર મહોર મારી છે। અને કેવી રીતે મહોર મારી છે? અત્યાર સુધી રેકોર્ડ નહોતો એ પ્રકારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં જીત હાંસલ કરી છે। હું તમામ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો, કાર્યકર્તાઓ, માન સાહેબ, કેજરીવાલ સાહેબ અને પંજાબ વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે કામની રાજનીતિને પસંદ કર્યું છે। એ બદલ તમારા ગુજરાતમાંથી પણ અમે કાર્યકર્તાઓ આભાર માનીએ છીએ। આજે તમે વિચાર કરો, પંજાબમાં ટોટલ અર્બન લોકલ બોડી ઇલેક્શનમાં 1975 સીટ ઉપર ચૂંટણી હતી, જેમાં 8 મ્યુનિસિપલ કોર્પોરેશન હતી, મ્યુનિસિપલ કાઉન્સિલ 75 હતી, નગર પંચાયત 20 હતી, અને યુએલબીમાં લગભગ આમ આદમી પાર્ટી મોટા ભાગે જીત હાંસલ કરી છે। પહેલી વખત પંજાબમાં, અત્યાર સુધી ગામડાઓમાં તો આમ આદમી પાર્ટીની બલ્લે બલ્લે હતી જ, ગ્રામ પંચાયતો, તાલુકા જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટીએ જીત હાંસલ બહુમતીથી કરી, ભારી બહુમતીથી કરી, પરંતુ પહેલી વખત શહેરના લોકોએ પણ બેલેટ પેપરથી થયેલ ચૂંટણીમાં શહેરી વર્ગે પણ, શહેરના લોકોએ પણ, મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ આમ આદમી પાર્ટીની 5 જેટલી કોર્પોરેશનો પૂર્ણ બહુમત છે અને 1 હંગ બની છે, જેમાં પણ આમ આદમી પાર્ટીની બેસે એવી સ્થિતિ છે। અને જે કહેવાતી ઈડી પાર્ટી, એને લગભગ સીટો ઉપર જમાનત જપ્ત થઈ ચૂકી છે। તમે વિચાર કરો, પંજાબમાં ઇન્ડિપેન્ડન્ટ 251, એટલે કે 13% લોકો ઇન્ડિપેન્ડન્ટ જીત્યા છે, પરંતુ કહેવાતી ઈડી પાર્ટીને માત્ર 172 સીટ મળી છે, અને કોંગ્રેસ, અકાલી દળ, બાકી બધા લોકો એ 50%માં છે ને 50%થી વધુ સીટો ઉપર એકલી આમ આદમી પાર્ટીએ કામની રાજનીતિએ મહોર મારી છે। આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6 જેટલી, એટલે કે 5 એક અંગ છે। તમે જુઓ, યુએલબીમાં પણ 103 માંથી 53 અર્બન લોકલ ઓથોરિટી, જેમાં આપણે નગરપાલિકાઓ હોય છે, એમાં લગભગ 50%થી વધુ નગરપાલિકાઓ આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે। મ્યુનિસિપલ કાઉન્સિલિંગમાં 75 માંથી 39 ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે, અને નગર પંચાયતોમાં પણ 20 માંથી 9 આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે। એટલે તમે જો કુલ મળીને શહેરના લોકોને પણ સારી સ્કૂલ મળી ત્યાં,
મોહલ્લા ક્લિનિક બન્યા, જે પ્રાઇવેટ સ્કૂલો જે લૂંટ ચલાવતી હતી એ બંધ થઈ, શહેરના લોકોને પણ 600 યુનિટ 2 મહિનાની 599 યુનિટ વીજળી ફ્રી મળી, એટલે મોંઘવારીમાંથી એને રાહત મળી. શહેરના લોકોએ પણ ભ્રષ્ટાચાર ખતમ થયો, એટલે એ લોકોએ પહેલી વખત પંજાબમાં આમ આદમી પાર્ટીના 5 થી વધુ મેયર બનવા જઈ રહ્યા છે. આ પહેલી વખત થઈ રહ્યું છે. એટલે ગુજરાતના શહેરોજનોને પણ વિનંતી કરીશ, જેમ પંજાબના શહેરીજનોએ પણ પોતે મોંઘવારીમાંથી એની વીજળી બિલ ફ્રી થઈ તો એને પોતાને લાભ થયો, કોઈ નેતાના દીકરાને લાભ ન થયો. એમણે સ્કૂલ સારી બની તો તમે જેમ આપણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં લાખ રૂપિયા ફી ભરીએ છીએ, અત્યારે પંજાબમાં શહેરોમાં સ્કૂલો સારી બનવા માંડી અને સારી ઇંગ્લિશ મીડિયમથી માંડીને તમામ સ્કૂલો છે એ સારી બની, એટલે એમની ફી બચવા માંડી અને એટલા માટે એ લોકોએ આમ આદમી પાર્ટીને પસંદ કરી હતી. એમણે કામ બતાવ્યું અને ફરીથી આમ આદમી પાર્ટીને પસંદ કરી છે શહેરી વર્ગે. એટલે હું ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું, એકવાર તમે પણ પીડિત ખૂબ છો, મને ખબર છે, અને સૌથી વધુ અહીંયા હિન્દુઓ ઉપર અત્યાચાર, સૌથી વધુ હિન્દુઓ જે અત્યારે પીડાઈ રહ્યા છે, એમની પાસેથી શિક્ષણ ફી ને વીજળી બિલ ભારે આ બધું લેવાઈ રહ્યું છે. એટલે તમે જો ડ્રગ્સ વિરુદ્ધ મુહિમ પંજાબમાં ચાલી, અત્યારે ડ્રગ્સ વાળાની ખેર નથી પંજાબમાં. તો કાયદો વ્યવસ્થા તમે જુઓ, અત્યારે કાયદો વ્યવસ્થામાં પંજાબનો ખૂબ સુધારો થયો છે. એ નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા કહે છે. એટલે કાયદો વ્યવસ્થાની વાત હોય, સુરક્ષાની વાત હોય, સરહદ રાજ્ય છે એની સુરક્ષાની વાત હોય, ટુરિસ્ટની વાત હોય, આ બધામાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ 4 વર્ષમાં જે કામ કર્યું છે એ પિછલી સરકારોએ 80 વર્ષમાં નથી કરી શકી. અને એટલા માટે આજે શહેરી વર્ગ પણ પંજાબના ગામડામાંથી શહેરી વર્ગે પણ આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું, એકવાર તમે પણ આ બાબતે વિચાર કરજો. તમારો કંઈ સવાલ હોય.